દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 31 મે 2026 રવિવાર. સચ્ચિદાનંદનું પર્વ. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય 34 કલમ 4 થી 6 અને 8 થી 9. આથી મોશેએ પહેલાંની તકતીના જેવી પથ્થરની 2 તકતીઓ બનાવી અને સવારમાં વહેલો ઉઠી પ્રભુએ કહ્યા પ્રમાણે તકતીઓ હાથમાં લઈને તે સિનાઈ પર્વત ઉપર ચડી ગયો. પછી પ્રભુએ વાદળ રૂપે નીચે આવી તેની પાસે ઊભા રહી પોતાનું નામ પ્રભુ જાહેર કર્યું. ત્યાર પછી પ્રભુ તેની આગળથી એવો પોકાર કરતો કરતો પસાર થયો કે, પ્રભુ, પ્રભુ, દયાળુ અને કૃપાળુ પરમેશ્વર, સહિષ્ણુ, સત્યવચની અને કરુણાસાગર. મોશેએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, તારી જો મારા ઉપર રહેમ નજર હોય તો, પ્રભુ, અમારી સાથે આવ. એ લોકો ગમે એટલા હઠીલા હોય તોય તું અમારો અધર્મ અને અમારા પાપ માફ કર અને અમને તારા પોતાના કરી લે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર અધ્યાય 13 કલમ 11 થી 13. વિદાય અને આશીષ. અંતે ભાઈઓ, આનંદમાં રહેજો, દોષો સુધારજો, અમારો ઉપદેશ ધ્યાનમાં રાખજો, એક મનના થઈને રહેજો, શાંતિમાં રહેજો અને પ્રેમ અને શાંતિદાતા પરમેશ્વર તમારી પડખે રહેશે. પવિત્ર ભાવે ભેટીને એકબીજાનું અભિવાદન કરજો. સૌ પુણ્યજનો તમને વંદન પાઠવે છે. તમને સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પરમેશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માનો સતત સાથ પ્રાપ્ત થજો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 3 કલમ 16 થી 18. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.